તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના 20 જેટલા ગામડાઓમાં હરખ છવાયો છે। આ ખુશીનું કારણ છે કે 40 વર્ષ પછી એપ્રિલ મહિનામાં પાણી આવતા આદિવાસી સમાજના લોકો હરખ ગેલા થયા છે। સોનગઢ તાલુકાના બડપાડા ગામના લોકોએ ઢોલ નગારા અને મંજીરા સાથે પારંપરિક નૃત્ય સાથે પાણીના વધામણા કર્યા। સોનગઢ તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલા આમલગુંડી, બંધારવાડા અને આંબા પરડદા અને બોરપાડા, ચકવાણા, શાપાવાડી સહિતના ગામડાઓમાં આશરે 4 દાયકા બાદ એપ્રિલ મહિનામાં નદી નાળા, કુવા અને તળાવોમાં નવા નીર આવ્યા છે। પાણી આવતા લોકોને રાહત થઈ છે। પીવાના પાણી સહિત ખેતરમાં સિંચાઈના પાણીની સમસ્યા હળવી થશે। સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં માર્ચ એપ્રિલ માસમાં ગામડાઓની નદીઓ સહિત પાણીના જળાશયો સુકાઈ જાય છે। જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી લોકો પાણીની સમસ્યા વેઠતા હોય છે। ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારે વર્ષ 2019-20માં અહીંયા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે। વર્ષો પછી આ નદીમાં પાણી આવ્યું છે અને પહેલા શું હતું કે ફેબ્રુઆરી થી જૂન સુધીમાં આ નદી નાળા સુકાઈ જતા હતા, જેથી કરીને ખેતી અને પશુપાલનમાં ખૂબ નુકસાન થતું હતું। ખાસ કરીને આ પટ્ટામાં જે પશુપાલકો છે એ લોકોને ખૂબ ચારાની એમ તેમ તંગી હતી, પણ જ્યારથી આ પાણી છોડવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો જળ અને કુવામાં પાણી ઉપર આવ્યું છે, સ્તર ઉપર આવ્યું છે। એના વર્ષોથી આ નદી નાળા ફેબ્રુઆરી થી જૂન મહિના સુધી સુકાઈ જતી હતી અને આ નદી નાળા સુકાઈ જવાના કારણે અહીં ખેડૂતો પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી અને ત્યારબાદ આ વિસ્તારના વડીલો દ્વારા ઉકાઈ ડેમમાંથી આ વિસ્તારમાં પાણી આવે તે માટે રાજ્ય સરકાર તેમજ અધિકારીઓ સુધી માગણી પહોંચાડી અને ત્યારબાદ રાજ્ય સરકારે આ માગણી, આ વિસ્તારના લોકોની માગણી સ્વીકારી અને આજે 2019-20માં નર્મદા જળ સંપત્તિ વિભાગ દ્વારા ઉકાઈ સર્કલને 335 કરોડની રૂપિયાની સોનગઢ ઉદ્વન સિંચાઈ યોજનાની મંજૂરી મળવા આવેલ। ત્યારબાદ 2019-20માં આ યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યું અને આ વર્ષે 2024-25માં આ યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી।